તો આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે વધુ એક વખત મનપાની દલા તરવાડીની વાડી જોવા મળી છે। તો ભાયલી તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટરની આ ભલામણ જોવા મળી છે। બ્યુટિફિકેશનના નામે મનપાએ રૂપિયા 2.50 કરોડનો ચૂનો લગાવ્યો। અંદાજ કરતા 38% વધુ ચૂકવશે મહાનગરપાલિકા। સ્થાયી સમિતિમાં મુલતવી કામોમાં કોર્પોરેટરને અનેરો રસ જોવા મળ્યો છે। મુલતવી કામો તાત્કાલિક પાસ કરાવવા કોર્પોરેટર મેદાને ઉતર્યા છે। રસ દાખવતા કોર્પોરેટર પર સ્થાનિક નાગરિકોના આક્ષેપો જોવા મળ્યા છે। વિકાસના કામો કરતા કોર્પોરેટર કરે છે પોતાનો વિકાસ। કોર્પોરેટર પોતાના વિકાસના કામો લાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા બની દલા તરવાડીની વાડી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે હું સરકારી તિજોરીની ચોકીદારી કરીશ, કોઈને ખાઈશ નહીં અને કોઈને ખાવા નહીં દઉં। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જીતેલા કેટલાક કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાવવાના ઉમંગમાં છે। વડોદરા શહેરના ભાયલી તળાવ છે, આ ભાયલી તળાવનું નવીનીકરણ કામ આવ્યું છે અને જે મહાનગરપાલિકા કોર્પોરેશને અંદાજ લગાવ્યો હતો 4,89,72,000નો, તેના કરતાં વધુ 38% વધુ અગ્રવાલ કન્સ્ટ્રક્શને આ ભાવ ભર્યો છે। એટલે વડોદરા મહાનગરપાલિકાને કહી શકાય કે 2 કરોડ કરતાં પણ વધુ પૈસા ચૂકવવા પડશે। આપણી સાથે સ્થાનિક નાગરિકો છે, એમને પૂછીશું શું કહો છો? કોર્પોરેશનના અંદાજ કરતાં 2 કરોડ વધુ ચૂકવી અને કોન્ટ્રાક્ટ આપવાની વાત છે। કોર્પોરેશન જે ટેન્ડર પ્રક્રિયા કરે છે એ ત્યાં ઓફિસમાં બેઠા બેઠા જ કરે છે। એકચ્યુઅલી અંદાજિત કેટલો ખર્ચ થાય એ તેમને ખબર જ નથી। છેલ્લે જ્યારે કામમાં બી બેદરકારી બતાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર પર ટોપલો ઠલવાય છે। સત્તાધીશો તો ઓલવેઝ બચી જાય છે। મારા ગામમાં આજ સુધીને એક પણ કામ થયા નથી। મારી તો સત્તાધીશોને, કોર્પોરેશનવાળાને, ધારાસભ્યના માણસોને એટલું જ કહેવાનું છે કે તમે આ ટેન્ડર પ્રક્રિયાના ચૂલમાં ગામવાસીઓને ઉલ્લુ ના બનાવશો। તમે જે બી કામ કરવાનું છે એને સારી રીતના કરો। અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા ગામ નજીક બીજું એક ગામ છે જ્યાં નારાયણ સરોવર આવેલું છે। એ સરોવર પહેલાં જોયા હો ખુરશીમાંથી ઊભા થઈને, અને એવું કંઈક કામ કરવાનો પ્રયત્ન કરો તો આવનારી પેઢી તમને ખોબે ખોબે વોટ આપે। તમારી કામ કરવાની દાનત જ નથી। એટલે મારું એવું કહેવું છે કે તમે આ બધા પબ્લિકને ઉલ્લુ ના બનાવશો। પબ્લિક બધું જ જાણે છે। તમે ખાલી માત્ર કામ પર ધ્યાન આપો, કામને સરળતાથી લઈને એને પૂરું કરવાનો પ્રયત્ન કરો। બસ એટલું જ કહેવું છે। આપણી સાથે ભાયલીના પૂર્વ સરપંચ દર્પણભાઈ બી છે, દર્પણભાઈને પૂછ્યું। દર્પણભાઈ, શું કહીશું? 38% એ બહુ વધુ ટેન્ડર, એટલે આમાં ક્યાંક ને ક્યાંક કટકીનો તમને અંસાર આવી રહ્યો છે? સૌ પ્રથમ તો જે આ ટેન્ડર બનાવ્યું છે એ ટેન્ડર ભાયલી લોકોના સમક્ષ મૂકવું જોઈએ। એમાં કઈ કઈ બાબતો તળાવના ડેવલપમેન્ટ માટે લેવામાં આવી છે એ લોકોને બતાવવું જોઈએ। બીજું કે તળાવમાં ગટરના પાણી છોડવામાં આવે છે એનો પ્રશ્નનું શું છે? જો તળાવ ડેવલપ કરવાનું હોય અને ગટરનું પાણી આવે તો કોઈ મતલબ છે નહીં। બીજું કે ભૂતકાળમાં વાસના તળાવ, અટલાદરાનું તળાવ પણ ડેવલપ કરવામાં આવ્યું હતું, પણ ત્યાં ડેવલપમેન્ટના નામે ખાલી ને ખાલી રેલિંગ અને પ્યોર બ્લોક નાખવામાં આવ્યા છે। મારું માનવું એવું છે કે નારાયણ સરોવર જે ચાંસદમાં બનાવ્યું છે એ મોડેલ પર જો આ તળાવ બનાવવામાં આવે તો લોકહિતમાં બહુ મોટું કામ થાય। અને ભાયલી વિસ્તાર દર વર્ષે સરકારની તિજોરીમાં 250 કરોડ રૂપિયાનો ફાળો આપતું ભાયલી વિસ્તાર છે। તો એની માટે પણ સ્પેશિયલ બજેટની જોગવાઈ કરી અને આ વિસ્તારમાં ડેવલપમેન્ટ કરવામાં આવે। એટલે 6 કરોડ રૂપિયા ખર્ચવાની વાત છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડે છે। કોર્પોરેટરને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાવવાનો ઉમંગ છે, પરંતુ કોર્પોરેટર ગટરનું પાણી ક્યારે બંધ કરાવશે એ વાત છે। ત્યારે મહત્વની બાબત છે કે હવે વડોદરા મહાનગરપાલિકા બની ચૂકી છે દલા તરવાડીની વાડી। પબ્લિકના વિકાસના કામો નહીં, પરંતુ કોર્પોરેટર પોતાના વિકાસના કામો કરાવી રહ્યા છે, તેવો નાગરિકોનો આક્રોશ છે।
કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.